હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિતનું ચેપ્ટર નંબર 9 છે માપન, જેમનું સ્વાધ્યાય 9.1નો ક્વેશ્ચન નંબર 9. અત્યારે તમે ધોરણ 8ના આપણી ચેનલ પર રેગ્યુલર વિડીયો જોવો છો. બસ એ જ રીતના તમે રેગ્યુલર વિડીયો જોતા રહેજો. તમે જેમ રેગ્યુલર વિડીયો જોતા રહેશો એમ હું પણ રેગ્યુલર વિડીયો ધોરણ 8 ગણિતના મૂકતો રહીશ. તો ચાલો શરૂઆત કરીએ આપણે દાખલા નંબર 9મો શીખવાની. એકદમ બેસ્ટ રીતના, પ્રોપર રીતના આખો દાખલો તમને સમજાવી દઈશ. પણ ચાલુ કરતાં પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનો છે, વિડીયોને લાઇક કરવાનો છે તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી તમારે શેર કરવાનો છે. તો ચાલો ફટાફટ આપણે વિડીયોની શરૂઆત કરીએ. આ દાખલાની થોડીક તમને હાઇલાઇટ હું આપું તો આ દાખલો પ્રમાણમાં ખૂબ સહેલો છે. તમામ દાખલા જેવો જ છે, પણ થોડોક દિમાગ એટલે કે મગજની જરૂર પડશે. થોડોક મગજ અકાવી લેશો એટલે ચૂટકીમાં આન્સર આવી જશે. તો ચાલો સાથે આપણે દાખલો સોલ્વ કરીએ. જમીન પર એક ઓટલો છે, જો આવા આકારનો એક ઓટલો છે. તેની ઉપરનું સમતલ સમબાજુ અષ્ટકોણ આકારનું છે. 8 ખૂણા અને 8 બાજુ આકારનું આ એક સમતલ છે જે આકૃતિમાં દર્શાવેલ છે. અને આ અષ્ટકોણના સમતલનું ક્ષેત્રફળ શોધો. એકઈ જાતનું રકમમાં માપ આપેલું નથી, પણ આ દાખલામાં માપ આપેલું છે. એ છે આકૃતિમાં. આવો એક ઓટલો છે જે તમને દેખાય છે. ઓટલાનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો જોજો એક વસ્તુ, આ ઓટલામાં અહીંયા શું દેખાય છે તો કે અહીંયા આપણને એક સમલંબ ચતુષ્કોણ આકાર દેખાય છે. જેમ કે આ સમલંબ ચતુષ્કોણ આકાર એટલે આ બે બાજુ સમાંતર અને આ સમાંતર ન હોય, બરોબર. તો સમલંબ ચતુષ્કોણ આકારનું ક્ષેત્રફળ શોધવા માટે કેની જરૂર પડે? પહેલાં તો 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુઓનો સરવાળો, એટલે કે એક બાજુ આ અને બીજી બાજુ આ, એ બંનેનો સરવાળો, બરોબર. તો એ બંનેનો આપણે સરવાળો કરશું. ચાલો અહીંયા 1+1 લખ્યું છે, ચાલો આવી રીતના કરી દો. બંનેનો સરવાળો ગુણ્યા 2 વચ્ચેનું લંબ અંતર. તો લંબ અંતર અહીંયા આપેલું છે જે છે 4 મીટર. તો એ લંબ અંતર એ પણ આપણી પાસે છે. વાંધો ક્યાં છે આ દાખલામાં તો કે આનું માપ 11 છે, આનું માપ આપણને આપેલું નથી. તો જોજો, આ જે આકાર છે તે અષ્ટકોણ આકાર છે, જેમની અંદર 8 બાજુ આવેલી હોય બોર્ડર ઉપર. જો પહેલી, બીજી, ત્રીજી, ચોથી, 5, 6, 7 અને 8. એ 8 બાજુનું માપ સમાન હોય. કેવું હોય? સમાન હોય. હવે એમાંથી જોવો જોઈએ કોઈ પણ એક બાજુનું માપ દઈ દીધું છે તો કે હા, આ બાજુનું માપ 5 આપી દીધું છે, તો એનો અર્થ એવો થાય કે I 5 થાય, I 5 થાય, I 5 થાય, I 5 થાય, I 5 થાય અને આ ઉપરની પણ 5 થાય. ઓકે, તો હવે શું થયું તો કે આ બાજુનું માપે મળી ગયું, એટલે કે આ બાજુ વધતા આ બાજુ થઈ જશે અને ગુણ્યા આ લંબ અંતર આપણે થઈ જશે. તો ઓકે, આપણને પેલું સમલંબ ચતુષ્કોણ આકારનું ક્ષેત્રફળ મળી જશે. હવે એ તો શું થઈ જશે, આપણે દાખલો કરશું ત્યારે તમને સમજાઈ પણ જશે. પણ આ નીચેનું છે, એટલું બધાનું માપ કેમ શોધશું? આ ઉપરનું તો શોધાઈ જશે, હવે નીચેનું શોધવું હોય તો જો હું આ આકૃતિમાં એક વસ્તુ વધારું છું, તમે જોજો, ચેક કરજો કે શું થશે. દાખલા તરીકે અહીંયાથી એક હું આમ લીટી દોરી દઉં તો હવે શું બન્યું? આ લીટી દોરી તો એનો અર્થ એવો થયો કે આ બાજુનું માપ છે એ આ બાજુનું માપ જેટલું જ હોય. તો કે હા, આ 11. આ બાજુનું માપ આ બાજુનું માપ જેટલું જ છે. હા, એ કેટલું છે તો કે અહીંયા 5 છે, એટલું જ આ 5 છે અને આ પણ એટલું જ 5 છે. આ જે લંબ અંતર છે એટલું જ આ પણ અહીંયાથી આમ લંબ અંતર હશે. એ કેટલું હશે તો કે 4 સેન્ટીમીટર, 4 મીટર. તો એનો મિનિંગ શું થયો? આ સમલંબ ચતુષ્કોણ અને આ સમલંબ ચતુષ્કોણ બંને એકદમ પરફેક્ટલી સેમ છે, સરખા છે. કેવા છે? સરખા છે. ઓકે, તો આ સમલંબ ચતુષ્કોણ આકારનું પહેલા ક્ષેત્રફળ શોધશું. એને ગુણ્યા 2 કરી દઈ એટલે આનું માપ અને આનું માપ બંનેનું માપ મળી જશે. વચ્ચે વધ્યું આ લંબચોરસ. લંબચોરસ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. આપણી પાસે 5 અને 11 બંને વસ્તુ લંબાઈ અને પહોળાઈ આપેલી છે, તો બંનેનો ગુણાકાર આખાનું ક્ષેત્રફળ મળી જશે. છેલ્લે કરી દેશું સરવાળો. ઓકે, તો આખો દાખલો એમનેમ તો આપણે સોલ્વ કરી જ લીધો છે. ઘણા વિદ્યાર્થીઓને સમજાનો હશે, ઘણાને નહીં સમજાનો હોય, પણ જેમ ગણતા જશું એમ તમને સમજાતું જશે. તો જુઓ, સૌથી પહેલા આપણે લખીએ કે આપેલ આકૃતિ, જોજો, સમબાજુ અષ્ટકોણ એટલે કે તમામ બાજુ સમાન હોય તેવો અષ્ટકોણ છે. લખશું કે આપેલ સમબાજુ અષ્ટકોણ કેવો છે તો કે અષ્ટકોણ. આપેલ સમબાજુ
અષ્ટકોણમાં તમામ બાજુનું માપ તમામ બાજુનું માપ બાજુઓ એક કરતાં વધારે છે એટલે લખીએ બાજુઓ નું માપ બરાબર જો આ 5 તો બધી જ બાજુનું માપ 5 મીટર બરાબર 5 મીટર આટલી વસ્તુ સેમ થઈ ગઈ. હવે આનું ક્ષેત્રફળ શોધવું હોય તો સૌથી પહેલાં આપણે આ ઉપરના સમલંબ ચતુષ્કોણ આકારનું ક્ષેત્રફળ શોધશું. તો આપણે લખીએ કે સમલંબ ચતુષ્કોણ ઉપરના સમલંબ ચતુષ્કોણ આકારનું ક્ષેત્રફળ બરાબર પહેલાં આપણે થોડીક ઇન્ફોર્મેશન લખીએ કે અહીં આકૃતિમાં બે સમલંબ ચતુષ્કોણ અને એક લંબચોરસ આપેલા છે અને એક લંબચોરસ આપેલ છે. એટલે આ પહેલું સમલંબ ચતુષ્કોણ આ બીજું સમલંબ ચતુષ્કોણ અને આ વચ્ચેનો જે આ ભાગ છે એ શું છે લંબચોરસ આપેલા છે. આ ત્રણ વસ્તુ આપણને આપી દીધી છે. તો આપણે જોઈએ કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પેલા સૂત્ર લખશું 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા 2 સમાંતર અથવા તો ગુણ્યા સમાંતર બાજુ ખાલી લખીએ સમાંતર બાજુઓ નો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. ઓકે હવે જોઈ બે સમાંતર બાજુઓનો સરવાળો પહેલા 1/2 એમને એમ સમાંતર બાજુઓનો સરવાળો એટલે કે જો પહેલા આ જ હું ધ્યાનમાં લઈશ જો આટલી વસ્તુ જ હું ધ્યાનમાં લઈશ યાદ રાખજો આ જે છે એ ચતુષ્કોણ એક જ ધ્યાનમાં લઈશ. તો એક સમાંતર બાજુ 5 અને બીજું છે 11 તો એ બંનેનો સરવાળો એટલે કે 5 + 11 આ 5 છે આ 11 છે. ઓકે એટલે 5 + 11 થઈ ગયું ગુણ્યા બેયની વચ્ચેનું લંબ અંતર એટલે કે અહીંયાથી આ માપ એ 4 મીટર છે. કેટલું છે 4 મીટર એટલે લખું ગુણ્યા 4. હવે આગળ શું કરશું તો કે જોઈ 1/2 એમને ગુણ્યા 11/5 તો કે 11 ગુણ્યા 5 નથી 11 + 5 છે તો કેટલા થાય 16 ગુણ્યા 4. હવે 2 2 4 16 2 કેટલા થશે તો કે 32 મીટર અને ક્ષેત્રફળ છે એટલે એનો વર્ગ કરવો જરૂરી છે 32 મીટર વર્ગ. હવે એમના પછી તમારે એક વસ્તુ જોવાની છે કે હવે આ 32 મીટર વર્ગ શેનો જવાબ આવ્યો તો કે 32 મીટર વર્ગ છે એ એક સમલંબ ચતુષ્કોણનો જવાબ આવ્યો આનો 32 આવ્યો. હવે આના જ જેવું સેમ ટુ સેમ આ બીજું છે તો આનોય ભેગું આપણે શોધવું હોય તો 2 ગુણ્યા આ કરી દઈએ તો થઈ જાય ને બે સરખા જ છે તો 2 ગુણ્યા પેલું એટલે તે બંનેના માપ આપણને સાથે મળી જાય. તો ચાલો આપણે હવે લખશું કે શું લખશું કે બંને સમલંબ એટલે કે સમાન લંબાઈના સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા એકનું જે માપ છે એ એકનું છે 32 તો 2 ગુણ્યા 32 મોઢે ગુણાકાર થાય 32 ડબલ 64 2 ડબલ 4 3 ડબલ 6 ક્ષેત્રફળ છે એટલે એકમ આવશે મીટર વર્ગ. હવે જોજો આ 64 કેટલાનું માપ આવ્યું એ હું તમને સમજાવું તો કે જો આટલું અને આટલું એ બેયના ક્ષેત્રફળનું માપ 64 ભેગું મળીને 64 છે એકનું 32 ને બીજાનું 32 એટલે બેયનું ભેગું થઈને 64 છે.
એમાં હવે આપણે આ વચ્ચેનું જે લંબચોરસ છે એ એડ કરી દઈએ તો આખે આકૃતિનું જેવો ક્ષેત્રફળ મળી જાય કે નહીં? તો કે હા મળી જાય ને. તો હવે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધી લેવાનું થશે, બરોબર. તો ચાલો જોશું આપણે કે લંબચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર સૌને આવડવું જોઈએ. શું થાય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ કેટલી છે આપણી પાસે? બંને વસ્તુ અવેલેબલ છે. એક છે 11, બીજું છે 5. તો જોઈએ 11 ગુણ્યા 5. 11 5 કેટલું થાય? 55 મીટર વર્ગ. હવે મેં કીધું તું તેમ તમને કે બે ઉપર નીચેનું 64, વચ્ચેનું 55. જોજો આકૃતિમાં જોઈ લઈ, આ અને આ એ બે ભેગું મળીને 64. એમાં આપણા વચ્ચેનું જે 55 છે એ ઉમેરી દઈ એટલે આખા અષ્ટકોણ આકારનું ક્ષેત્રફળ આપણને મળી જાય. તો બસ એ જ રીતના આપણે કરશું કે અષ્ટકોણનું ક્ષેત્રફળ, બરાબર 64 વત્તા 55. 4 વત્તા 5 9, 6 વત્તા 5 કેટલા થશે? 11. એટલે 119 મીટર વર્ગ. એ થઈ ગયો આપણો મિત્રો જવાબ. 119 મીટર વર્ગ શું છે? તો કે આ દાખલાનો જવાબ. લખી શકીએ કે આમ અષ્ટકોણનું ક્ષેત્રફળ બરાબર નહીં, આમ અષ્ટકોણનું ક્ષેત્રફળ 119 મીટર વર્ગ છે. તો મિત્રો આ થઈ ગયો આપણા આ દાખલાનો સરસ મજાનો જવાબ. આશા છે કે આખો દાખલો વ્યવસ્થિત તમને સમજાઈ ગયો છે. ધોરણ 8ની બેસ્ટ પ્રિપેરેશન કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં વામજા એજ્યુકેશન એપ્લિકેશનની લિંક છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને સરસ મજાનો તમારા ધોરણનો કોર્સ ખરીદો, જેનાથી તમારું રિઝલ્ટ છે તે બૂસ્ટ થશે, તમારી પ્રિપેરેશન છે તે બૂસ્ટ થશે. તો ચોક્કસથી તમે કોર્સ અત્યારે ખરીદી શકો છો. તમારા જેવા હજારો વિદ્યાર્થીઓએ કોર્સ ખરીદેલો છે. અને હા મિત્રો, વિડીયો ગમ્યો છે તો ચોક્કસથી લાઇક કરજો. આવી જ રીતના હું તમારા માટે રેગ્યુલર વિડીયો બનાવતો રહીશ, પરંતુ તમારા સાથે દરરોજ રેગ્યુલર વિડીયો જોવાના પણ છે. ઓકે, અને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી વિડીયો શેર કરી દો. કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવો. ઓકે, ભણતા રહ્યો, ગણતા રહ્યો, પ્રેમ કરતા રહ્યો. ધન્યવાદ.